જો જમરૂ કાકા કે હા કાકા તમે કોટ લ્યો છો અને જો ગામમાં કોઈ તમને એમ કે તમે શેતરાણા તો હું બેઠો. પણ તોય તે મમરા આ કોટના 1700 રૂપિયા થોડા હોય. તો પણ તમે કયો 50 રૂપિયા આપી દેવી. એ જમરૂ કાકા કોટ જોઈને તો કા કિંમત કરો, ખાલી હાવ 50 રૂપિયા થોડા હોય. હે જમરૂક, આપણે બે ભાગમાં કોટ લેવી છે તો પહેરશે કોણ? હું પહેરીશ. રોકાણ મારે કરવાનું, કોટ તારે પહેરવાનો. ઓય બાપા, પણ મારે તને પછી પૈસા દેવાના છે ને. એક કામ કરો, તમે બાધોમાં દિવસે જમરૂ કાકા તમે કોટ પહેરજો, રાતે કે કાકા તમે કોટ પહેરજો. એક કામ કરો, 1700 ન દેવાય તો 100 રૂપિયા આપી દો. બસ 100 રૂપિયા થોડા હોય, 50 રૂપિયા આપી દેવી. હે હું વાત છે બકુલભાઈ, આવડાનો હું કોટ વેચું છું, ઈવડાઈ ખાલી 50 રૂપિયા કે છે અને હું 100 રૂપિયા કહું છું. કે હા કાકા જમરો કાકા અહીંયા આવો. ના એમ થાય 300 રૂપિયા આપી દેવી. એ હારું 300 રૂપિયા આપી દો, બીજું હું. યા કેમ પણ બકુલભાઈ, હું કાનમાં તમે એને કીધું તો પૈસા આપી દીધા 300 રૂપિયા. એ મેં કીધું 300 રૂપિયાનો કોટ છે, મમરાભાઈ કોટ લેવા ગયા ને ત્યારે હું હારે હતો. ઠીક, એટલા 300 રૂપિયા આપી દીધા એમ ને. પણ કોટ લાવ્યા ક્યાંથી? બકુલભાઈ, હું રવિવારી માંથી લાવ્યો તો 35 રૂપિયાનો. હવે હું થઈ ગયો જાડિયો, એટલે કોટ મને નથી થઈ રહ્યો. મેં કીધું વેચી દઉં ને તો કાંઈક પૈસા તો આવી જાય. હાલો હાલો તો હવે ભાગ તો પાડો 300 ના 2. હવે બકુલભાઈ, કોટ તો મારો હતો, એમાં થોડો ભાગ પડે કે તમારો? તો કોઈ વાંધો નહીં, હું એક પ્લાન લઈને આવેલો છું. હા તો કયો. અરે ના, પેલા કોટમાં ભાગ પાડો તો કહું. એ હારું, હાલો કોટમાં ભાગ. બસ હા બસ, એ છે ને ભોળા દાદાના માણસનું મેં ઘરઘરનું ગોચ્યું. બકુલભાઈ, પણ એનું ઘરઘણું ગોચ્યું એની કરતા મારું ઘરઘણું ગોચ્યું હોત તો. પણ હાસુ ક્યાં એવો પ્લાન કર્યો એટલે ભોળા દાદા પૈસા આપણને આપે ને. ઠીક, ઈ હાસુ લ્યો. હાલો હાલો વયા જઈ ભોળા દાદાની વાડીએ. હું પણ ડિસ્કો કરો, શાંતિથી બેહો ને. ઓય બાપા, આજે તો લગનમાં ડિસ્કો કરવા ન દીધો, અત્યારે તો ડિસ્કો કરવા દે. પણ ન્યા ક્યાં કોઈ લગનમાં આપણને ઓળખતું હતું તે તમારે ડિસ્કો કરવો થો. એટલે કોઈ ઓળખતું નતું ને એટલે જ મારે ડિસ્કો કરવો તો, નકર તો કેટલી મને શરમ લાગે. એ હારું તો ડિસ્કો કરો, બીજું હું. પણ ભોળા દાદા વરરાજાએ હાંજે ઘરેણા કેટલા બધા પહેર્યા હતા હો. હવે ઈ ઘરેણા કાંઈ ન કહેવાય. હવે કેટલા બધા ઘરેણા પહેરેલા હતા ને પાછા કે કાંઈ ન કહેવાય. હવે મારા દાદા વાત કરતા, મારા દાદાના દાદા પાસે એક તપેલું ભરાય ને એટલા ઘરેણા હતા. ક્યાં છે ઘરેણા? ઈ ક્યાં મને ખબર છે. તો તમારા દાદા ને દાદાએ વેચી દીધા છે ને બધા ઘરેણા? ના રે ના, મારા દાદાએ કઈ વેચ્યા ન ઘરેણા. તો તમે વેચી દીધા છે? ના ના, એટલે મેં ઘરેણા ના વેચ્યા. તો ક્યાં ગયા ઘરેણા એટલા બધા? હવે ઈ કઈ ખબર ના ને. ભોળા દાદા બધા વાતું કરે કે પેલાના ગઢિયા જમીનમાં ઘરેણા દાટીને રાખતા, ક્યાંક તમારા દાદાએ જમીનમાં નહીં દાટ્યા હોય ને ઘરેણા? એવું જ લાગે બોલ. પણ એટલે 500 વીઘામાં ઘરેણા ક્યાં દાટ્યા હોય એ આપણને કેમ ખબર પડે? તો પણ અમુક માણસો જમીનમાં પાણી ના જોતા, એમ કોઈ ખજાનોય જોતું હોય, એને બોલાવો. એવા માણસ છે કોઈ તાર ધ્યાનમાં? મારા ધ્યાનમાં નથી, પણ બકુલભાઈ મમરાભાઈ જ્યાં હોય ને આટા મારતા હોય એના ધ્યાનમાં હશે. હવે એને નો કહેવાય ખજાનાની વાત, નકર તો એ ભાગ માંગે. હવે ભાગ કાંઈ ન માગે, 2-5 હજાર વાપરવા આપી દેવાય એટલે ઈ રાજી થઈ જાય. આ એમ થાય. ઈ આવ્યા. ભોળા દાદા એક ખુશીના સમાચાર લાવ્યો. આ બોલ બોલ. પણ પેલા 1000 રૂપિયા તો આપો પછી કહું. પણ 1000 રૂપિયા પછી આપું, પેલા કે તો ખરો. એ તમારા માણસનું ઘરઘરનું મેં મારા હાહરિયામાં ગોચ્યું. હે? ઓય બાપા, એનું ઘરઘણું કરવાનું છે? એની ઉંમર તો તું જો. એની ઉંમર થાય ને પછી એને પરણવાનો છે. એ હારું તો હું ફોન કરી ના પાડી દઉં. એ આ ના પાડી દે અને ઈ વાત જવા દે. એટલે ઓલી વાત કેતો આને. બકુલભાઈ મમરાભાઈ, તમારા ધ્યાનમાં એવા માણસ છે જે ભોમાલી ખજાનો બતાવી દે? એટલે આ અમુક માણસો જમીનમાં પાણી ના જોતા એવી રીતે. કોની જમીનમાંથી ખજાનો ગોતવાનો છે? એ મારી જમીનમાંથી. બકુલભાઈ, ઓલા આપણી ધ્યાનમાં છે તો ખરા. બિસ્કિટ વાળા બાબા? હા. પણ એ તો જમીનમાં પાણી નથી જોતા. ના ના બકુલભાઈ, ખજાનાને તો ઈ સ્પેશિયાલિસ્ટ છે. હા હો ભોળા દાદા, બિસ્કિટ વાળા બાબાને બોલાવીને તમારી જમીનમાંથી અમે ખજાનો બહાર કઢાવી દઈએ, અડધો ભાગ અમને દેવો પડે. બોલો. ઓય બાપા, મારી જમીનમાં ખજાનો છે અને તારે ભાગ જોતો. હાલો મંતો જાતો, હાલો મંતો ઘર ભેગો થઈ જાતા. આયા ભાગ લેવો આવે. જોઈ લે ભોળા દાદા, મેં કાંઈ ભાગની વાત કરી મને ખબર જ હતી, પછી તમે મને રાજી કરી જ દેહો. હા, આલ્યો 100 રૂપિયા આપું તમને. 100 રૂપિયા નહીં ભોળા દાદા, 5000 રૂપિયા આપો. હે? 5000? આલ્યો 5000 ની 28000 રાખો. જાઓ. બિસ્કિટ વાળા બાબાને બોલાવો. જાઓ. હા તે બોલાવો. મમરાભાઈ, હા, બિસ્કિટ વાળા બાબાને પાછા કેટલા પૈસા આપવા પડશે? જેટલા મને પૈસા આપ્યા ને એટલા એ બાબાને પૈસા આપી દેજો. એ વાંધો નહીં, બોલાવો. જાઓ. એ હારું. ભોળા દાદા, તમારે 500 વીઘા જમીન છે અને ખજાનો જડશે ને તો બીજી 500 વીઘા જમીન આવી જાય, એટલા રૂપિયા આવશે. આ ઈ તારું હાસું.
જો તો અમથા કોટ કેમ લાગે? કેટલા પૈસા દેવાય? 30 રૂપિયા. ઓય બાપા 30 રૂપિયાનો કોટ ના 300 રૂપિયા આપીને આવ્યા. હવે 300 રૂપિયા મને આપો, જી તમને ફોન કરીને આવો 10 કોટ મંગાવી દઉં. તો કે મારે તને 15 રૂપિયા જ દેવાના હો. 15 રૂપિયા થોડા, તારી સામે તો 300 રૂપિયા આપ્યા મેં. પણ આ અમથો તો એમ કે આ કોટના 30 રૂપિયા જ દેવાય. અમથો કે હાલ આમ વાડીએ 150 રૂપિયા આપ. હારું. બોલા દાદા, આપણને ખજાનો મળી જાય ને પછી ક્યાંક આખી જમીન લઈ લેવી છે. અહીંયા અમથાને એની પાસે ના રહેવું. હા એમ જ કરવું છે, પણ મમરાભાઈ ને બિસ્કિટ વાળા બાબાને બોલાવીને આવી તો જવા દે. બિસ્કિટ લાલ લાલ લિપસ્ટિક નવી ડિસ્ટ્રિક્ટ, ખજાનો ગોતવામાં નો થાય મિસ્ટેક. બિસ્કિટ વાળા બાબા હાજર છે. પધારો બિસ્કિટ વાળા બાબા પધારો. અમરાભાઈ, બાબાનું નામ કેમ બિસ્કિટ વાળા બાબા છે? અલ્યા બાબાને બિસ્કિટ હારે જ વ્યવહાર છે ને, એટલે આમ જો ને, માથામાં બિસ્કિટ, ગળામાં બિસ્કિટ, ખાય બિસ્કિટ, એટલે બધા બિસ્કિટ વાળા બાબા એમ કે. બોલો કિધર ખજાના ગોતના હે? હવે એની ખબર હોય ખજાનો ક્યાં છે, તો અમે ખજાનો ન ગોત લેવી. તો એમ કઈ ખજાના નહીં મળતા હે હો, થોડીક તો માહિતી આપની પડતી હે. બાબા એમ તો થોડીક માહિતી છે, ખજાનો 500 વીઘામાં છે. તો મળી જાયેગા, પહેલે ફી જમા કરવા દો. હે મમરાભાઈ, કેટલી ફી લે બાબા? બોલો દાદા, જેટલા મને પૈસા આપ્યા એટલા બાબાને પૈસા આપી દો. ઉભા રહ્યો. તો ખજાના મળી જાયેગા બચ્ચા, ખજાના મળી જાયેગા. અલ્યો 2500 રૂપિયા. બાબા 2500 રૂપિયા તમારી પાસે આવી ગયા, 2500 રૂપિયા મારી પાસે આવી ગયા. હવે મંડો ખજાનો ગોતવા. હે ભલે દાદા, બાબા કેમ આંખો બંધ કરીને ખજાનો ગોતશે? બાબા ભલે ને આંખી બંધ કરીને ખજાનો ગોતે કે આંખી ખુલી રાખીને ખજાનો ગોતે, આપણે તો ખજાના હારે વ્યવહાર છે ને. બિસ્કિટ લાલ લાલ લિપસ્ટિક નવી ડિસ્ટ્રિક્ટ, નો થાય ખજાનો ગોતવામાં મિસ્ટેક. ચાલ ખજાના ખખડવા માંડ. હે મારો હાથ કેમ ધ્રુજવા મળ્યો? है मिल गया खजाना, यहाँ खजाना खखड़ रहा है. ક્યાં છે ખજાનો? यहाँ खजाना खखड़ रहा है, देखो ममरा भाई हाथ में खजानो से. हाँ इसके हाथ में खजाना है. હવે એની હાથમાં ખજાનો ક્યાં છે? ઈ તો લુખા છે. तुम बीच में मत बोलो, ये हाथ दिखाएगा खजाना किधर है. चल हाथ दिखा खजाना किधर है. चलो इधर खजाना है, चलो. यहाँ खजाना है, यहाँ देखो हाथ ध્રુજતા બંધ हो गया. હે આ તો અમથાની જમીન છે. હું પણ અમથાન દાદાએ તમારા દાદા પાસે જમીન લીધી છે. हाँ यहाँ खजाना है, यहाँ खोदना खजाना मिल जाएगा. હું એટલે ઈ જ વિચાર કરું, મારે 500 વીઘા જમીન છે ને વૈશ્વમાં અમથાની 5 વીઘા જમીન કેમ? તો તમારા દાદા ને દાદાએ અહીંયા ખજાનો ડાક્યો છે, પેલા જમીન તમારી છે. હે બાબા, हाँ કેટલો ઊંડો ખજાનો છે? 1 फुट खादा खोदना खजाना मिल जाएगा. बाबा खजाना कितलो છે? ये तो तुम्हारे दादा ने डाटा होगा, वो खजाना निकलेगा. આપણે ખોદવા મળને. चलो बाबा जाता है હવે. ધીમે ધીમે હો. હે ઓલો ડોહો ની કેમ મારી વાડીમાં ખાડા કરે? લા ધીમે ધીમે ટીકા મારને, તું ઘરેણું તોડ નાખી. એ હારો. એય મારી વાડીમાં હું કામ ખાડા કરો? એ બે બકરિયા ધૂળ લેવા આવ્યા. તે તમારે 500 વીઘા છે, ત્યાંથી 2 બકરિયા ધૂળ લઈ આવાય ને. પણ અમથાભાઈ તમારી વાડીમાં ધૂળ હારી છે, અમારા આંબો સોપો ને એટલે. નહીં ધૂળ ન અડતા અને ખાડા ન કરતા. અલા 5000 રૂપિયા આપું, 2 બકરિયા ધૂળ લેવા દે. હવે મારે 5000 શું કરવા? મેં હમણાં જ આખી વાડીમાં 2 ફૂટ ધૂળ નાખી. હે અને આમ જો એક બકરીયું ધૂળ અડતા નહીં, વ્યા રાજો સાના મના. ભોળા દાદા અમથો તો એમ કે આખી વાડીમાં 2 ફૂટ ધૂળ નાખી, અને બાબા તો એમ કહેતા હતા 1 ફૂટ જ ખજાનો છે. ત્યાં ભગુડો બાબા બની નથી આવેલો ને? મને તો એવું જ લાગે, એટલે જ મમરાભાઈ નો હાથ હલવા મીણ્યો, નકર તો મારો હાથ નો હલે. હા શું તારું? હાલ તો એની જગ્યાએ જ આવી. હાલો. કેમ પણ બકુલભાઈ, બે ને 2500 આવી ગયા ને? હવે 2500 ક્યાંથી? ઓલા 300 રૂપિયાના જ ભાગ પાડો. હવે બકુલભાઈ એમાંથી તું 50 રૂપિયાના બિસ્કિટ લાવ્યો. આપણ 50 રૂપિયાના બિસ્કિટ લાવ્યા તોય 250 રૂપિયા તો વધ્યા ને. બકુલભાઈ કોટ મારો હતો હો. એ હારું તો 250 તમે રાખો, બીજું હું. ઓય બાબા, ઓય બાબા, લાવો મારા પૈસા લાવો. લાવો બકુલભાઈ, ઉભા રહેતો. 5000 રૂપિયા તો દેતા જાવ. ભલે ને 5000 રૂપિયા લઈ ગયા, આપણને ખબર તો પડી ગઈ ખજાનો અમથાની વાડીમાં છે. ઓય બાપા, હવે ઈ ક્યાં ખજાનો જોવા વાળા હતા? ઈ તો બકુડો હતો.